હવે આગળ વાત કરીએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે નમો આઈ હબ સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું। દુનિયા સાથે હરોળમાં ઊભા રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ યુવાઓને પ્લેટફોર્મ આપવા તેમજ તેમના વિચારને આકાર આપવા હબ સેન્ટરનો પ્રારંભ કર્યો છે। માઇન્ડથી માર્કેટ સુધી પ્રતિભાશાળીના કૌશલ્ય માટે સ્ટાર્ટઅપ મહત્વપૂર્ણ છે। સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારત ત્રીજા નંબરે છે તે વડાપ્રધાનને આભારી છે એમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે નમો હબના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું। ભારતનું પ્રથમ જિલ્લા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબ નમો હબ સેન્ટરનું આજરોજ ઉદ્ઘાટન કરતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 4 ઝોનમાં ₹25 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કરેલ છે, પણ જિલ્લા સ્તરે દેશમાં મહેસાણા નમો આઈ હબ સેન્ટર પ્રતિભાવોનું માર્ગદર્શક બનશે। સરકાર સાથે જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર નાગરાજનના ઉર્જાવાન પ્રયત્નથી યુવાઓના સપના સાકાર કરવાનું સ્ટાર્ટઅપ મક્કમ પ્લેટફોર્મ છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નમો આઈ હબ કૌશલ્યવાનના વિચાર, બીજ અને સામર્થ્યને અવસર આપશે। મહેસાણા દેશના 783 જિલ્લા માટે પ્રેરણા શક્તિ બનશે એમ મંત્રીએ જણાવ્યું હતું। ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા।